કોલેજમાં હતા ને ત્યારે કોલેજમાંથી આયા હતા આ એક્ઝેક્ટ જગ્યા ઉપર. કેમ છો વાલીડાઓ? તો ગુડ મોર્નિંગ તો નહીં પણ બપોરનો સમય થઈ ગયો છે અને અમે આ બોટલમાં પાણી લીધું હશે એવું લાગતું છે, પણ આમાં ચા લીધી છે અને ચા લઈને અમે કડાણા જઈ રહ્યા છીએ. હવે જોઈએ ત્યાં સુધી આ ગરમ રહે છે કે નહીં. અડધા રસ્તે પહોંચી ગયા છીએ ને જઈએ છીએ કડાણા, જેમ મેં પહેલા કીધું એમ. પણ આજે કયો વાર થયો? બુધવાર થયો આજે. તો આજે જોઈએ કે આપણે કડાણા તો જઈએ પણ ત્યાં કોઈ પબ્લિક હોય છે કે નહીં હોતી, કે પછી આખું કડાણા આપણને સુમસામ જોવા મળશે. અને અત્યારે 3 વાગી ગયા છે તો ફટાફટ જઈએ ત્યાં. કડાણા છે ને ખાલી 6 કિલોમીટર બાકી છે. લખેલું છે 6 કિલોમીટર, 6 કિલોમીટર જ બાકી હશે ને? 5. તો હવે કડાણા 7 કિલોમીટર બાકી છે. અને તમે રસ્તામાં જોયું હોય ને તો કઈક આવું એક તળાવ આવે છે કડાણા. કડાણા આવવાની છે ને અસલી મજા ચોમાસામાં જ છે. જેમ કે હવે સુરત ને બોમ્બે માં તો વરસાદ પડ્યો છે અને ઘણું બધું પાણી પણ ભરાઈ ગયું છે. તો આપણા મહીસાગરમાં બી વરસાદ તો પડ્યો જ છે પણ ઓછો પડે છે. ને હવે કડાણા જોઈએ અને કડાણા ડેમ નો પણ થોડો ઘણો નજારો જોઈએ કે ત્યાં કેટલું પાણીનું સ્તર આવ્યું છે અને કેમનું છે. ભાઈ ભયંકર નજારો છે. ભયંકર ને ગજબ નજારો લાગે છે, જાણે ઉત્તરાખંડ માં આવી ગયા હોય. ઓ ભાઈ, તો ગાઈસ ફાઇનલી આપણે કડાણા પહોંચી ગયા છીએ. કડાણામાં એક ઘોડિયાર નામની જગ્યા જ્યાં કે નદીનાથ મહાદેવની મોટી મૂર્તિ છે, જે હું તમને બતાવીશ આગળ. તમે બન્યા જ રહેજો, તમને બતાવીશ. પણ આ જગ્યાને ચોમાસામાં હાલ આવવાનું મતલબ ગજબ લોકેશન છે, ગજબ નજારા છે. અને તો હું તમને સૌથી પહેલા બતાવું અહીંયા નદીનાથ મહાદેવની જે મૂર્તિ છે. તો ચલો મારી જોડે. પહેલા તો છે આ પાછળનો ભાગ છે આખો નદીનાથ મહાદેવ મંદિરના. હવે અહીંયાથી સીડીઓ છે ને, સીડીઓથી આપણે ઉપર જવાનું. પાછળનો નજારો તો જોવો. અહીંયા છે ને અમારે વરસાદ થયો ને તો બધા ચાયડા ભરાઈ ગયા છે. જો અહીંયા તમને વિડીયોમાં દેખાતું હોય કે નહીં મને નહીં ખબર, પણ અહીંયા એટલું ફોગ વાળું વાતાવરણ થઈ ગયું છે હાલ, જાણે મિની ઉત્તરાખંડ બની ગયું હોય ને, મિની પહાડ વાળી જગ્યા એવું થઈ ગયું છે આખું. જોવો તમે. અને હવે આ રહી મોટી નદીનાથ મહાદેવની મૂર્તિ. મોરની ચાંચ પર શું કહેવાય આ બેલ લબડાયો છે. અહીંયા એક ગાય અને વાછરડાની મૂર્તિ બનાવેલી છે. અમે આ મતલબ લાગે છે નવું બનાવ્યું છે, કારણ કે આની પહેલા પણ અમે આવ્યા હતા ને ત્યારે આવું કઈ હતું નહીં. લાકડાનું બનાવેલું છે. આ ઉપર ફર્સ્ટ ફ્લોર ટાઈપનું છે, નીચે પણ છે. હજી બેસાય ને ઊભી રહેવાય એવી જગ્યા છે. પણ અહીંયાથી આપણે નજારો જોવા આવ્યા હતા, પણ અહીંયાથી એટલો બધો કઈ નજારો ખાસ સાફ દેખાતો નથી. આપણે આગળ જોઈએ કે આગળથી આપણને કદાચ એકદમ ક્લિયર નજારો જોવા મળે. આ રહ્યું, આ જો આ છે મંદિર. ઊંચાઈ પર આવેલું છે એટલે આના રસ્તા પણ થોડા રિસ્કી છે. જો આ આવી ગયું મંદિર, અહીંયા મંદિર છે. અને હું તમને એક બીજું સીન બતાવું, જ્યાંથી કે ભાઈ નીચેનો નજારો દેખાય છે, જ્યાં પાણી છે અને અહીંયા ખેતી થઈ રહી છે. તમે જુઓ ખાલી, આ જુઓ, આ નીચેનો નજારો છે. આ ડુંગર વાળો ભાગ છે ને, અહીંયા નીચે નજારો છે જ્યાં કે હાલ ખેતી થઈ રહી છે અને આગળની બાજુ પાણી છે. અમે વરસાદ પડ્યો છે એટલે હવે ડાંગરની ખેતી ચાલુ થઈ જશે અમારી બાજુ. તો એટલે ડાંગર રોપાતી હશે બનતા સુધી.
આના રસ્તા છે ને બહુ ઢાળવાળા છે, બીક લાગે એવું. આ જો આવા ઢાળ તો માઉન્ટ આબુમાં મેં નહીં. હા, માઉન્ટ આબુ જેવા ઢાળ છે અહીંયા. પણ એ તો પછી ડ્રાઈવરમાં દમ હોવો જોઈએ ચલાવવા વાળામાં. બાકી તો શું કહી શકીએ આપણે. તો હવે આવી ગયા નીચે ને હવે અહીંયાથી આપણે જઈશું જ્યાંથી કડાણા ડેમ. ડેમ જ દેખાય છે ને? હવે જ્યાંથી આપણને કડાણા ડેમ નો નજારો આખો દેખાય છે. સો લેટ્સ ગો. અહીંયાથી છે ને પાણી દેખાય છે આખું જે કડાણા ભરેલું છે ને. રસ્તો આવી ગયો જ્યાંથી કે આપણે કડાણા ડેમ નો ઉપરથી જે નજારો જોવાય ને એ રસ્તો અહીંયા પૂરેપૂરો ઢાળવાળો રસ્તો છે આખો. રસ્તા થોડા ખરાબ થઈ ગયા છે મને લાગે. વરસાદના લીધે થોડું એવું છે પણ ભાઈ જે નજારા છે અહીંયાથી મતલબ કે કહેવાય તો વાતાવરણ પણ એકદમ મસ્ત છે. મસ્ત પવન આવી રહ્યો છે. આ જગ્યા પર છે ને આપણે કોલેજમાં હતા ને ત્યારે કોલેજમાંથી આયા હતા આ એક્ઝેક્ટ જગ્યા ઉપર. હું પણ હતો જોડે. હા, કોલેજમાંથી આયા હતા. કોલેજના દિવસો યાદ આવી ગયા. બધા કોલેજના ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને અહીંયા આયા હતા. હજી તો પણ થોડો નીચે વાળો ભાગ છે. હજી આ જો આ ઢાળ વાળો રસ્તો છે અને આપણે હજી ઉપર જવાનું. ત્યાંથી નજારો કઈ અલગ જ લાગશે. માટે આપણે સ્પેશિયલી અહીંયા આવ્યા હતા કે ભાઈ કડાણા ડેમ નો નજારો આપણને કેવો દેખાય છે એ પણ હાલ અને પાણીનું સ્તર પણ તમે જોઈ શકો છો ને. હું તો થોડું આગળ લઈ જાઉં. આવો કઈક નજારો છે કડાણા ડેમ નો. મતલબ અહીંયા આવો અને એન્જોય કરો. મતલબ આવી જગ્યા, આવી પીસફુલ જગ્યા તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. અને નીચેનો નજારો એક બાજુ ગ્રીનરી છે, એક બાજુ ગ્રીનરી છે, પાણી જ ભરેલું છે ને વચ્ચે જો પહાડ જેવો સીન આવે છે ને. અમને લાગ્યું હતું કે અહીંયા પબ્લિક નહીં હોય પણ છે, પબ્લિક પણ છે. વાળું વાતાવરણ થઈ ગયું છે. ફોનમાં તો એવું કદાચ દેખાશે નહીં કે ફોગ છે પણ રિયલીમાં ફોગ છે અને ગરમી લાગે છે પણ ઓછી લાગે છે. પણ નજારો એકદમ જોવા લાયક છે. આ જુઓ, મોસ્ટલી તમે કડાના ગૂગલ પર બી ફોટા જોયા હશે ને તો એક વસ્તુ કોમન હશે, જે આ પાણીની અંદર વચ્ચે જે દેખાઈ રહ્યો છે ને વચ્ચે વાળો ભાગ એ જ કોમન હશે. તો એ જ આપણું આ કડાણા ડેમ છે જ્યાં કે પાણીનું સ્તર તો છે ભાઈ. તો આપણે ઘરેથી જે ચા લઈને આવ્યા હતા ને હવે ચા પીએ જરા. આમ તો છે ને હું રકાબી લઈને આવી હતી પણ રસ્તામાંથી આપણને કપ મળી ગયા અને ચા પણ હજી ગરમ જ છે. તો ફટાફટ ચા કાઢી લઈએ. અને પવન પણ એટલો બધો આવે છે ને કે મારી ચા ઉડી જવાની છે. પવન ના લીધે ચા ઉડી જાય છે. હજી ગરમ છે ચા. ઘરેથી લઈને આયા ને ઘરેથી આવીને કેટલું ફર્યા અમે. ચા મસ્ત ગરમ છે. અચાનક જ પવન ચાલુ થયો છે. वीडियो कहाँ पे डालते हो? YouTube पे. YouTube पे? हाँ. પણ થઈ ગયું છે. અને આ નજારો જોઈને ચા પીવા મળે ને એટલો ભાઈ અલગ જ વસ્તુ છે. અહીંયા મંદિર પણ છે
અને આગળ પણ થોડું ઘણું છે જ્યાં તમે જઈ શકો છો, પણ હજુ થોડો વરસાદ પડતો હોય ને તો આ નજારો જોવાની વધારે મજા આવે. અને આજે અમે ખાસ આ બ્લોગ એટલા માટે બનાવ્યો છે ને, કારણ કે હું જે મિની બ્લોગ પોસ્ટ કરું છું એના મારા 300 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. શું કેવું છે તારું? મારા મિની બ્લોગ ના 300 દિવસ પૂરા થઈ ગયા છે. મહેનત કરો ને આગળ વધો. આનો દર વખતનું આ જ છે. મતલબ કે આપણે ટ્રાવેલિંગ કર્યું કે પછી કોઈ રેસીપી શૂટ કરી કે પછી બીજું કંઈક કર્યું, આ પછી કંઈક નવું કંઈક થયું અને એ મેં પોસ્ટ કર્યું. એવી રીતથી મેં 1000 દિવસનો ચેલેન્જ લીધેલો છે, જેમાંથી આપણા 300 દિવસ પૂરા થઈ ગયા છે. હું ખુદ પણ બહુ અચંબિત છું કે આપણા 300 દિવસ પૂરા થઈ ગયા એટલી વારમાં. પણ ફાઇનલી આપણા 300 દિવસ પૂરા થઈ ગયા છે. આવી જ રીતે તમે સપોર્ટ કરજો અને પછી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો ગાઈસ, કડાનાથી નીચે ઉતર્યા ને, અહીંયાની આ ફેમસ છે અને બટાકાની ચિપ્સ મંગાવી છે. અહીંયા આવીએ ને એટલે આ ખાવાનું એકદમ મસ્ત છે. મોસમ પણ સારો છે તો ખાવાની મજા આવી જવાની છે. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.